રાજકોટ શહેરમાં તાજેતરમાં ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં લાગેલી આગના મામલે તંત્ર સજાગ બન્યું છે। ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર અમિત દવે દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે। તેમના જણાવ્યા મુજબ ગેમ ઝોનમાં કરવામાં આવેલા ઇલેક્ટ્રિકલ વાયરિંગ માટે જરૂરી એપ્રુવલ સર્ટિફિકેટ માંગવામાં આવ્યું છે। પ્રાથમિક તપાસમાં ચીનમાં બનાવટની લાઇટોનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે, જેને કારણે સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે। તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ જરૂરી સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ ફન બ્લાસ્ટ ગેમ ઝોનને ફરુશરી કરવાની મંજૂરી આપવામાં આવશે। હાલમાં રાજકોટ શહેરની કુલ 7 ગેમ ઝોનમાંથી 3 ગેમ ઝોનને હંગામી ધોરણે બંધ રાખવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રવિવારે આપણે ફન બ્લાસ્ટ ગેમ ઝોનની અંદર નાની એવી આગ લાગવાનો બનાવ બનેલો હતો, ત્યારે ફાયર બ્રિગેડમાં કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે આપણા ફાયર ફાઈટર અને સ્ટાફ પહોંચી ગયા હતા। મીનવાઇલ એ દરમિયાન ત્યાંના સ્ટાફે જ આગ બુઝાવી અને જે કોઈ ત્યાં પબ્લિકના માણસો ગેમ રમવા માટે આવેલા હતા એ લોકોને તુરંત જ બહાર પણ કાઢી દીધા હતા, કારણ કે બધી જ એક્ઝિટ એ લોકોની ખુલ્લી હતી અને કોઈ મોટો બનાવ બનવા પામેલ નથી। એ આપણા માટે સારું છે। બીજું કે ત્યાં સ્પાર્કિંગ થવાથી લાઇટની અંદર કંઈ નાનો એવો તણખો થયો અને આગ લાગવાનો બનાવ બન્યો હતો એવું આપણને જોવા મળેલું, અને ત્યાંના સ્ટાફે જ આગ ફાયર એક્સટિંગ્યુશરથી બુઝાવી નાખેલી હતી। ત્યાંનો સ્ટાફ પણ ટ્રેન હતો, એટલે એ પણ આપણા માટે સારું છે અને અવેરનેસ હોવી એ ઘણું આપણા માટે પ્લસ પોઈન્ટ છે કે બીજી કોઈ જાનહાની ન થાય, આગ સ્પ્રેડ થતા અટકે। તો મારી સૌને જે પણ પેલી છે કે ભાઈ ફાયરના સાધનો ઓપરેટ કરતા આવડતા હોય તો એ આપણને બેનિફિટ રહે। બીજું કે અન્ય જગ્યાએ કઈ તપાસના આદેશ આપ્યા છે તમે? રાજકોટમાં ટોટલ 7 ગેમ ઝોન છે। એ 7 ગેમ ઝોનમાં 3 ગેમ ઝોન હાલ પૂરતા ટેમ્પરરી બંધ છે। એમાંથી આ ત્રીજું જે આ ફન બ્લાસ્ટ છે એ રવિવારે બંધ થયું। હવે એ લોકો ઇલેક્ટ્રિકના સર્ટિફિકેટ, વાયરિંગનું એપ્રુવલ ને બધું આપી દેશે, પછી એ લોકોને આપણે શરૂ કરવાની પરમિશન છે સાહેબ એ લોકો પાસે બધું? હા, એ લોકો પાસે બધા ફાયર જે કંઈ લાગતા વળગતા એનઓસી કે જે કાંઈ મંજૂરી છે એ બધું એની પાસે છે। સાહેબ, ચાઇનીઝ લાઇટનો કંઈ ઉપયોગ કરવામાં આવ્યો તો એવી વાત છે? એટલે લાઇટ કઈ કંપનીની છે, ક્યાંની છે એ મને ખ્યાલ નથી, પણ એ તો ઇલેક્ટ્રિકના જે કોઈ એન્જિનિયર કે પીજીવીસીએલના ત્યાં અમારી સાથે હતા, એટલે એ તપાસનો વિષય એ ડિપાર્ટમેન્ટનો છે। એટલે મારી વિનંતી છે કે એમને પાસે ચાઇનીઝ લાઇટનો ઉપયોગ કરી શકાય સાહેબ કે ન કરી શકાય? હવે એ ટેકનિકલી પીજીવીસીએલના લગત છે। એટલે આગ લાગી ત્યારે કેટલા લોકો અંદર હતા અને અંદરનું સ્ટ્રક્ચરનો તમે તપાસ કરી હશે? સ્ટ્રક્ચર શેનું હતું? ભૂમનું બનેલું હતું, પથરાનું બનેલું હતું, કેવું હતું? અને આગ જો તણખું તમે કહો છો કે નાની એવી આગ લાગી, આગને વિકરાળ સ્વરૂપ લઈ લેતા વાર લાગે તો? એટલે ત્યાંનું સ્ટ્રક્ચર જે છે એ આખું ફ્રેમ સ્ટ્રક્ચર છે અને એમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે એમને મંજૂરી આપેલી હોય, એટલે એ પણ ટાઉન પ્લાનિંગમાંથી વધુ માહિતી આપ લઈ શકો છો। બીજું કે જે ફ્લેમેબલ મટીરિયલ કે અત્યારનું જે ટેમ્પરેચર છે, અત્યારે 40 થી 45 ડિગ્રીની વચ્ચે તાપમાન વધારે હોવાના કારણે કદાચ કંઈ બન્યું હોય તો એ મોટાભાગે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કે ઓવર હીટિંગ કે એવું થતું હોય છે, એટલે એના લીધે આગ લાગેલી હોય એવું પ્રાથમિક તારણ હોઈ શકે। બધા ગેમ ઝોનમાં તપાસ કરી, બીજે ક્યાંય કોઈ ગેરરીતિ સામે આવી છે? ના, બધા ગેમ ઝોનમાં જે તપાસ કરી છે એમાં ક્યાંય એવું સામે નથી આવી।